તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો જોઈ લો, રાતના વાગી ગયા છે 8:45 અને અહીંયા મેડમ જોઈ લો કઈ તૈયારીમાં લાગી ગયા છે. તો ચાલો આપણે પેલા મેડમજીને પૂછી લઈએ કે મેડમજી શું છે આજનો ડિનરનો પ્રોગ્રામ, શું દેખાય છે તમને આજે? તો જોઈ લો. એટલે આમ તમે કંઈ આપણે વ્યુઅર્સને કંઈ બોલો તો અહીંયા છે કોથમીરી, બ્રેડ, મરચા બરચા લઈ લીધા છે. આજે છે સેન્ડવિચ. ઓકે, જો કાકડી ટામેટા બધું કટિંગ કરીને રાખ્યું છે. અહીંયા બટેટા બાફીને રેડી છે. સાથે બ્રેડ બી આવી ગયું છે. બનાવવાની છે તો ગ્રીન ચટણીમાં છે કોથમીરી, બ્રેડ, લીંબુ, મરચા, આદુ, આ બધું થોડું મસાલો નાખશું ને સેન્ડવિચનો મસાલો પણ બનાવવાનો છે. એટલે આપણે ઘર હોમમેડ સેન્ડવિચનો મસાલો બનાવવાનો છે. તો જોઈ લો, એના માટે જીરું, તજ, લવિંગ, કારા મિરી બધું જ લઈ લીધું છે. શેકી દીધું છે. થોડું ઠંડુ થાય ને એને રાહ જોઉં. એક બાજુ જો અહીંયા મને જીરા વાળી બી બનાવવાની હતી, જીરાનો પાવડર અને જીરા પાવડર બી બનાવતો એકલા જીરા લઈ લીધા છે એના માટે. એ પીસી લઉં ત્યાં સુધી ઠંડુ થઈ જાય ને. બરાબર, રેડી થઈ જાય. અને હવે આ બીજું મિક્સર જારમાં, એટલે બે મિક્સર જાર નાનું મોટું બે લઈ લઈશું તો બે વસ્તુ જલ્દી જલ્દી બની જાય. તો એકમાં ચટણી ને એકમાં ડ્રાય. સરસ. સાથે બ્રેડ એમ નાખીએ કે જે પાણી વાળી ચટણી બહુ નહીં બને. અને બ્રેડ નું ટેક્સચર બી જરાક આમ સારું લાગે. તો આ બધું અગર સેન્ડવિચમાં આપણે સ્લાઇસ કરીને દેતા હોય ને, સેન્ડવિચ બનાવતા હોય, અમારા ઘરમાં તો સ્લાઇસ વાળી સેન્ડવિચ ખાય એટલે અમને ચાલે. બાકી આપણે સ્લાઇસ કરી લઈએ ને તો એ સાઈડ ની બધું સાઈડ નું બધું નાખી દેવાનું. મરચા, આદુ પણ નાખી દેશું. સાથે એમાં નાખી દેશું આપણે નમક, શમક, દેશ કા નમક, ટાટા કા નમક અને ચાટ મસાલા. ચલો પેલા આ ચટણી ઉપર ફટાફટ પીસી લો. ઓકે, બે બરફ નાખીશ તો મસ્ત આપણી ચટણીનો કલર ગ્રીન રહેશે. ઓકે, ગ્રીન ચટણી એકદમ બનીને રેડી છે. અને કેવો ગ્રીન કલર છે એકદમ. હા, ફોરેસ્ટ ગ્રીન કે ને એવો કલર છે ચટણીનો. અને સાથે સાથે જીરાવાલી બી આપણે બતાવી દઈએ. જોઈ લો, જીરાવાલી બી એકદમ બારીક પીસાઈ ગઈ છે. જોઈ લો, એકદમ ફાઇન બારીક. એટલે જીરાવાલી જ્યારે બી આપણે બનાવતા હોય ને તો ખાંડણી દસ્તામાં એને કૂટવાનું નહીં, મિક્સરમાં તમે જેવું ફેરવો ને. પણ સ્વાદ ખાંડણી દસ્તામાં કાં તો પાટલા ને વેલણથી કરીએ ને એનો સ્વાદ સારો લાગે. નહીં, પણ આની બી સુગંધ જીરાવાલીની હવે આ ચટણી પણ હવે આપણે ઝટપટ કામ જોતું હોય તો મિક્સર ચલાવવું જ પડે. મેં લીંબુ નાખી લઉં જરા. તાકે ચટણી કાળી ન થાય અને ચટણી એકદમ સ્મૂથ. અને એમાં બ્રેડ નાખીએ ને એટલે એકદમ ચટણી સ્મૂથ થઈ જાય, એકદમ સ્લરી. હા, ચલો હવે આપણે જે સેન્ડવિચ મસાલા છે ને એ બનાવીએ. ઓકે, તો સેન્ડવિચ મસાલાનું જો લો અહીંયા બધી વસ્તુ મૂકી લો. આ બધું ચટણી બટની હમણાં હા મૂકી દો. બરાબર, તો જગ્યા થાય અહીંયાથી. તો ફ્રેન્ડ્સ જોઈ લો, હવે આપણે બનાવી સેન્ડવિચ મસાલો. એનામાં આપણે જો બધું શેક્યું હતું ને એ બધું નાખી લીધું છે. જીરું, કાળા મિરી, તજ ને હવે એમાં નાખી દઈશું આપણે મરચાની ભૂકી, મિરચી પાવડર. તો 2 નાની ચમચી મિરચી પાવડર નાખશું. ચાટ મસાલો. ઓકે, અને થોડું મીઠું, દેશ કા નમક. તો બસ આને હું ફટાફટ પીસી લઉં. આપણો સેન્ડવિચનો મસાલો પણ રેડી થઈ જશે. તો ચાલો ફાઇનલી મિક્સર બંધ કરી નાખ્યું છે. અને જોઈ લો, હા, કેટલો બારીક એવો પીસાયો છે મસાલો પણ. કેમ કે મસાલો બંને રેડી છે. હવે આને એક ડબ્બામાં કાઢી લે. આ જીરાવાલીની અલગ સુગંધ છે અને મિત્રો આની જે છે ને એની સુગંધ કંઈક અલગ જ છે. આમાં મરચાની ભૂકી ને બધું નાખી છે. આમાં આપણે ગરમ સ્પાઇસીસ નાખેલા છે, કારા મિરી ને બધું. ભરી લઈએ ને પછી આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી શરૂ કરી નાખીએ. કેમ કે અમારા મહેમાન બી આવી ગયા છે સેન્ડવિચ ખાવા માટે. તો થોડું મહેમાનને ઝલક જોઈ લો. બેઠા છે મહેમાન, સેન્ડવિચ ખાવા માટે આવ્યા છે સ્પેશિયલી. તો બધું જ આપણું રેડી થઈ ગયું છે. અને અહીંયા જોઈ લો, હવે સેન્ડવિચ બનવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. તો બ્રેડ ઉપર મસ્કો લગાડી દીધો છે. હવે એના ઉપર ચટણી. કેમ મેડમ, બરાબર ને? અને સેન્ડવિચ મસાલો પણ એકદમ બારીક એવો પીસાઈ ગયો છે. જોઈ લો, સરસ. આપણી પાસે કાંદા નથી
એટલે કાંદા નથી નાખવાના અને બીટ નથી નાખવાના આજે. બે વસ્તુ નથી નાખવાનું, ખાલી આપણે ટામેટા, કાકડી અને બટેકા આપણે એમાં પણ સેન્ડવિચ બનાવીને મોજ કરશું એમ. તવી ગરમ કરવા મૂકી અને આજે આપણે ટોસ્ટ મશીન નથી વાપરવાના, તવી ઉપર શેકવાના છે આપણે. હરેક વખતે ટોસ્ટ વાળું ખાય ને આજે તવી ગ્રીલ તવી નથી અમારી પાસે. ગ્રીલ તવી હોય ને તો આના પર સલિયા વેલ્ડિંગ કરી નાખે એટલે ગ્રીલ તવી. ક્યારે કરાવશે સલિયા વેલ્ડિંગ? હું હમણાં જઈશ વેલ્ડર પાસે, સલિયા વેલ્ડિંગ કરાવી આવીશ. તો જોઈ લો કકડી સરસ મજાની. આજ અચાનક જ મેડમજી આવ્યા ને એમ સીધો સેન્ડવિચનો પ્રોગ્રામની વાત કરી દીધી, તો મેં કીધું આહા મજા આવી ગઈ. તો હવે ટામેટા કાકડી નાખી દીધી, થોડો આપણે મસાલો નાખી લઈશું. કયો મસાલો? સેન્ડવિચ મસાલો. મસાલો જે આપણે ઘરે બનાવીએ. હોમ મેડ સેન્ડવિચ મસાલો. જોઈ લો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ આલુ. હવે પાછું આપણે ઉપર મસાલો નાખી લઈશું. ને બધું જ એમાં નાખેલું છે, ચાટ મસાલો, નિમક બધું જ નાખેલું છે, એટલે કાંઈ નાખવાની જરૂરત નથી. બરાબર ને મેડમજી? તવી પર થોડું બટર નાખીને એને જોઈ લો આવી રીતના એને ટોસ્ટ. આ હા હા હા. અને એક ડીશ લઈશું આપણે, એકદમ એને પ્રેસ કરી દેવાનું તાકે આ હા ઓલો ગ્રીલની જેમ બોલો, ગ્રીલ સેન્ડવિચ વાળો કેમ આમ વજન થઈ જાય એમ અહીંયા ટોસ્ટ. ચલો આપણી જે રીતના આપણે મસ્ત સેન્ડવિચ બનાવીએ જો એ તમને બતાવી લઉં. બરાબર. તો હવે આ ઉપરની સાઈડ પર પણ આપણે થોડું બટર નાખીએ. કેમ કે આપણે એકદમ ક્રન્ચી ને બટરી બનાવવાનું છે ટોસ્ટ. તો જોઈ લો કેવું સરસ. હા 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 બે હા. સેન્ડવિચ તો થઈ જ જશે કેમ કે તવી આપણી મોટી છે ને. એટલે અત્યારે તો હમણાં ફિલહાલ તો આપણે એક વિડીયો માટે એક સ્પેશિયલી અલગથી બતાવીએ છીએ. લેવાનું ને આ બી કરતા જવાનું. તો આવી આવી રીતના જ. ક્યારેક આવું બી બનાવું. હર વખતે આપણે મશીનમાં બનાવીએ ને. બરાબર. ક્યારેક આવું બી ખાઈ લેવાનું. ટ્રાયેંગલ શેપમાં આપણે કટિંગ કરી લે. એટલે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. સમજ્યા? બહાર સેન્ડવિચ ખાવા જાય ને હોટલમાં તો આવું જ આવી રીતના સજાવીને આપે રેસ્ટોરન્ટ સ્ટાઇલ, અને પછી આમ ઊભા મૂકે અને આમ બાજુમાં સોસ બોસ મૂક્યો હોય. તો ચાલો આજે આપણે એવી રીતના જ પ્લેટર કરશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ. ઓહો હા, ક્રિસ્પી એન્ડ ગોલ્ડન બ્રાઉન. રેડી છે. સરસ મજાની પ્લેટ સજાવી નાખી છે મેડમે, જોઈ લો એકદમ. કેચઅપ છે, ચટણી છે અને ઉપરથી થોડું આમ આપણે નાખવું હોય ને તો આપણા જે મસાલો છે સ્પ્રિંકલ કરી દેવાનો સેન્ડવિચ મસાલો. સેવ પણ હોય ને ઉપરથી નાખવા તો મસ્ત લાગે. ચીઝ તો જોવે, જે તમારે જે નાખવું હોય ઉપરથી નાખી શકો છો, બધું જ ઓપ્શનલ ચીઝ છે. હોય તો મજા આવે. લિક્વિડ ચીઝ કે ખાઓ કે અમૂલ ચીઝ હોય. જમી લે. તો ચલો ફટાફટ હું હવે બનાવી લઉં, પછી આપણે પાછા મળીએ. ઓકે. તો મિત્રો ફાઇનલી આપણા સેન્ડવિચ જો લો અહીંયા બનીને રેડી થઈ ગયા. મેં એક ખાધું, હજી એક મારા માટે આ રહ્યું, મેડમનું અહીંયા છે અને બાકીનું તવી ઉપર શેકાય છે. તો ચાલો ગરમ ગરમ જ ખાવાની મજા આવે ટોસ્ટ સેન્ડવિચ. તો આપણે આજનો વિડીયો છે ને આટલો જ રાખશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. અને તમને આજની રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો. મસાલો કેવો લાગ્યો, જે સેન્ડવિચ મસાલો છે બનાવે છે એ બી કેવો લાગે. અને આજે મિત્રો સેન્ડવિચમાં સામગ્રી બી ઓછી છે, જાણે કે કાંદો નથી, બીટ નથી, તો પણ સેન્ડવિચ એક નંબર બન્યું છે. એટલે ક્યારેક આવી રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો. આપણે આટલો જ રાખીએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બી બધા આવો સેન્ડવિચ ખાવા માટે. તો મેડમ કેવું છે સેન્ડવિચ? એક નંબર. ને આનો બહુ બાપ દીકરા જો અમે તો જોઈ લો તંદૂરી મેયોનીઝ સાથે ખાધું એટલે એક નંબર ટેસ્ટ લાગતો હતો. ચટણી ને જે ટોમેટો કેચઅપ મળે ને એમાં મસ્ત લાગે. તો ચાલો મળશું કાલે એક નવા વિડીયોમાં.